આગામી સમયમાં મુસ્લિમ સમુદાય માટે એક મોહરમનું પર્વ આવી રહ્યું છે અને આ મોહરમનું પર્વ શાંતિપૂર્ણ ઉજવાય તે અંતર્ગત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જેપી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અનેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં મુસ્લિમોનો તહેવાર એટલે કે મોહરમનું પર્વ આવતું હોય તે અંતર્ગત શાંતિ સમિતિની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાંદલજાના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ ઓફ કમિટીના પ્રમુખ અયુબભાઈ દાડી, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજિયા બેસાડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગ કરવામાં આવી છે। મોહરમ પર્વને અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। તાંદલજાના આગેવાન સૈયદ અયુબભાઈ દાડી અને આગેવાનો દ્વારા જ મોહરમ પર્વને લઈને ભાઈચારાથી શાંતિથી મનાવવામાં આવશે તેવી માહિતી સામે આવી છે। આજરોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી। બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા। ખાસ સૂચનાઓ તાજિયા લાવતી વખતે, તાજિયા લઈ જતી વખતે, પધરાવતી વખતે, કતલની રાત, એમાં અલગ અલગ જે સૂચનો આપવામાં આવ્યા। તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં। તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા, અને જે પધરાવવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા। તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું। રોડ, રસ્તા, લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે। તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદલજા વિસ્તારના પરવાનેદારો છે, જે 22-23 તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદલજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા। અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈશાની નમાઝ પછી નીકળવાનું અને રાત્રે 12-12:30 વાગે ખુદના મુકામ પર જવાનું, અને બીજા દિવસે જે મોહરમના આશુરાના દિવસે જે આપણે સરસ્યા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે, એ દિવસે આપણે અસરની નમાઝ પછી વહેલામાં વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે। કેમ કે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળીશું આપણે તાંદલજા વિસ્તારથી, તો આપણે સરસ્યા તળાવ જવાનું છે, તો વહેલામાં વહેલી તકે આપણા તાંદલજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે। જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવી? જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે, જેવું કે રોડ રસ્તાઓ છે, લાઇટનું છે, કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ એ બધી, અને જે ઝાડમાં જે ઝાડની ડાળીઓ ને બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સગર સાહેબે આશ્વાસન આપેલું છે। રથયાત્રાને લઈને શું? રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ, કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજિયા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહસહકાર આપવાનું રહેશે। શું નામ તમારું? સૈયદ અયુબભાઈ દાડી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ। આજ રોજ જેપી પોલીસ ખાતે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું। પીઆઈ સગર સાહેબ, વિસ્તારના તાજિયાના પરવાનેદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને સાહેબે સૂચન આપ્યું કે આગામી જે મોહરમ આવી રહ્યું છે તો તાજિયા જે સ્થાપના કરવાના છે, તો રાજીવ ટાવરથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય। અને બીજું કદાચ રાત્રે ઈશાની નમાઝ બાદ તમામ તાજિયા વિસ્તારમાં નીકળી અને જે તે વિસ્તારમાં પત્રકાર સુધી આવે છે તો
તો સાહેબજીનું કહેવું છે કે લગભગ 10-11 વાગે તાજિયા નીકળી જાય અને વહેલો વહેલેથી 12-12:30 સુધી તાજિયા પોતાની સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવામાં હોય છે. બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાનો હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે. તો સાહેબશ્રીનું કેવું છે લગભગ 5-6 વાગે અહીંયાથી તાજિયા નીકળી જાય અને રાજીવ ટાવર 7 સુધી પહોંચી જાય તો વહેલો વહેલી આપણે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું. આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય 7 તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે. શું નામ તમારું? ઇલિયાસભાઈ વાડીવા.